મિત્રો, જય હિન્દ, જય ભારત. આપણા ત્યાં એવું કહેવાય છે કે ચારિત્ર્ય એ આપણા જીવનની એક અલંકાર રૂપી ભેટ કહેવાય. આપણા જીવનની અંદર ચારિત્ર્યથી ભરેલો વ્યક્તિ એ આપણા માટે એ ખૂબ સારું કહેવાય. પરંતુ કામદેવનો પ્રવેશ છે ને એ આંખોમાંથી થતો હોય છે, અને જેની નજર બગડતી હોય છે એનું જીવન બગડતું હોય છે, અને જેનો હાથ બગડતો હોય છે એની પ્રામાણિકતા બગડતી હોય છે. આવું આપણા ફિલોસોફરે કહેલું છે, ધર્મ પણ કહે છે અને શાસ્ત્ર પણ કહે છે. એટલે જેની આંખ બગડી અને જેનો હાથ બગડ્યો એને કદીએ આપણી સાથે રખાય નહીં, અથવા તો એને ઘર સુધી લવાય નહીં. આવું મારું અંગત માનવું છે. કારણ કે જીવનની અંદર ચારિત્ર્ય છે ને એ તમારી પાસે ધન અથવા તો દોલત નહીં હોય ચાલશે, તમે શારીરિક રીતે સક્ષમ નહીં હો તો પણ ચાલશે, તમે આર્થિક રીતે તમારું પાસું સારું નહીં હોય તો પણ ચાલશે. પરંતુ જ્યારે તમારામાં કામદેવનો પ્રવેશ થઈ અને ચારિત્ર્ય જ્યારે તમારું બગડશે, એટલે તમે જીવનની અંદર તમારા સમાજની અંદર, તમારા મિત્ર વર્તુળની અંદર, અથવા તો તમારી જ્યાં બેઠકો હોય એની અંદર તમે ફક્ત ને ફક્ત ઝીરો જ કહેવા. અત્યારનો સમય એ એટલો બધો ટેકનોલોજીથી ભરેલો છે. આપણી પાસે મોબાઈલો આવી ગયા. મોબાઈલની અંદર ન જોવાનું ચિત્ર વિચિત્ર એની અંદર દર્શાવતા હોય છે. યુટ્યુબના પણ વિડીયો એટલા ખરાબ હોય છે. આવું બધું જોઈને તમારી જ્યારે આંખ બગડતી હોય છે ત્યારે આપણા માટે એ સંસ્કાર ન કહેવાય. હું આ વિડીયોના માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગું છું કે તમારા બાળકોને સારા સંસ્કાર તો આપણે આપીએ, આપણી જરૂરી બાબત છે, પરંતુ એમને એ વસ્તુ શીખવાડજો કે તમારું ચારિત્ર્ય ઉપરનો ડાઘ પણ ન પડવો જોઈએ. એ તમે જરૂરથી શીખવાડજો. કારણ કે દરેકને ખબર છે કે સમાજની અંદર જ્યાં જ્યાં આવા રેપ, બળાત્કાર અથવા તો સ્ત્રી ઉપર, બાળકીઓ પરના જે કેસો બનતા જાય છે એની અંદર આપણે બધા અત્યારે વાંચીએ છીએ, અનુભવીએ છીએ, સમાજની અંદર દેખીએ છીએ, દેશની અંદર દેખીએ છીએ. તો આપણા બાળકથી આપણે શરૂઆત સંસ્કાર એવા આપીશું કે જીવનની અંદર ચારિત્ર્ય તમારું સારું રાખજો, અને એ ચારિત્ર્ય જો તમે સારું રાખશો તો તમારા જીવનની અંદર તમે પ્રગતિ એ ઉત્તરોત્તર કરશો. કારણ કે ચારિત્ર્યથી ભરેલો માણસ એ સંપૂર્ણ ઘડો ભરેલો હોય એવું કહેવાય. એટલે આ વિડીયોના માધ્યમથી હું આપણને એ જ કહેવા માગું છું કે તમારા જીવનની અંદર તમે જીવો ત્યાં સુધી તમારો દેહ ચારિત્ર્યથી ભરેલો રહે, એવી જ આ મારા વિડીયો થકી આપણને એક નમ્ર સૂચન અને વિનંતી. મારો વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.